यह वीडियो भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए। और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। So hello guys, welcome back to my YouTube channel. આપણો કામ થશે હવે તો ગાઈસ, કેમ છો બધા? મજામાં છો કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો ગાઈસ? ગુડ મોર્નિંગ. ને આજે છે શિવરાત્રી. હેપી મહાશિવરાત્રી ગાઈસ મારા તરફથી ને મારા પરિવારજનોના તરફથી હેપી મહાશિવરાત્રી. અત્યારે સવારમાં ઉઠીને આવ્યો, દૂધ લઈને આવ્યો ને જઈએ પછી આજે નાઈને રેડી થઈને જઈશું આપણે મંદિરે. આજે જઈશું, શિવરાત્રી છે, ઓબ્વિયસલી આપણા જ મંદિરે જઈશું. તો આજે સવાર પડીને મહાદેવજીના ગીત આવે છે. સવારમાં મહાદેવજીના ગીત ચાલુ કરી દીધા છે. તો હેપી મહાશિવરાત્રી મમ્મી. હેપી મહાશિવરાત્રી. હેપી મહાશિવરાત્રી. તો આજે છે એન્જોય, આજે સન્ડે, કરો ફન ડે. તો આજે ફન ડે, સન્ડે એન્જોય કરીશું ગાઈઝ. તો જોજો તમે લોકો પણ બ્લોગ. સો ગાઈઝ, તો ત્યારે નીકળું છું મંદિર. કુર્તો પાયજામો પહેરી લીધો. ત્યારે આવ્યો છે પપ્પાનો ફોન, કહે છે કે ફટાફટ આવી જા મંદિર. તો હવે જાઉં છું મંદિરે. કેવો દેખાઉં છું યાર, કમેન્ટ કરજો. ઓબ્વિયસલી તમારો ભાઈ સારો જ દેખાય હંમેશા. તો ફટાફટ જઈએ ને. વાગ્યા છે 12:30 જેવા વાગ્યા છે. બોલો, પેલો આવે છે એક દોસ્તાર. बोल बोल। और सब कैसे मानो? बस बढ़िया एकदम बढ़िया। कहाँ जा रहा है? मंदिर। मंदिर? तो आज भोलेनाथ एकदम प्रसन्न हो जाएंगे तेरे से। प्रसन्न होंगे भाई आज भोलेनाथ जी। જઈએ જે હવે ફટાફટ. ગાઈસ, તો મંદિર પર આવી ગયો અને આ પપ્પા ભીડ જોવો કેટલી બધી છે. કેટલી બધી ભીડ છે ગાઈસ આજે શિવરાત્રી. દેવીના બધા ભક્તો, તમે લોકો કેટલા બધા ભક્ત છે. બપોર થઈ ગઈ ગાઈસ. તો ત્યારે હવે અમને ઓછું થઈ ગયું છે. અહીંયા બધો જે ફૂલનો સામાન દેખાય છે ને ગાઈસ, તે સાંજે માતાજી પર શણગાર કરશે. સો ગાઈસ, તો ફ્રી થઈ ગયો અત્યારે ને હવે જાઉં ઘરે. વાગ્યા છે 3:30 વાગ્યા છે ગાઈસ. ને હવે નીકળીએ ઘર, જમી લઈએ, આરામ કરીએ, જોઈએ બીજા કોઈ સાંજે મંદિરે જઈએ. દર્શન અત્યારે પાણી ચડાવવાનું યાદ ભૂલી ગયો. મને યાદ આવ્યું કે પાણી ચડાવવાનું બાકી હતું. અને યાર અત્યારે નીકળતો હતો ને મંદિર થી, તો છે ને જ્યાં ટાયર નંખાયો ને, અત્યારે થોડોક ટાઈમ પહેલા જ નંખાયો ટાયર. તમને પણ ખબર હતો, તમે લોકો જોયું હશો. તો અત્યારે ટાયર નંખાયો ને, હવે નીકળતો હતો તો આ તો હવે પંચર જેવું લાગે છે, કાં તો હવા ઓછી લાગે છે શાયદ. તો એને જઈને યાર બતાવીએ યાર, આવી રીતે તો કેવી રીતે આને ટાયર કર્યું. એના જોડે વાત કરીએ અત્યારે. તો શાયદ પછી ખબર નહીં, પંચર પણ હોઈ શકે. સો ગાઈસ, તો સાંજ પડી. મારા દાદા જો કેમ પાડે ફોટો એડો. દાદાને એક તો બ્લોગમાં હે હા દાદાને જ્યારે બી બ્લોગમાં લઈએ ને ત્યારે ગુસ્સો બહુ આવે, ખબર નહીં કેમ.
મેં તમને કીધેલું ને આગળ તો મને દાદાથી બહુ ડર લાગે, એટલા માટે જ યાર ડર લાગે, ખબર નહીં કેમ. તો બી કંઈ નહીં, અત્યારે ચા બનાવીએ. અત્યારે પેલા બેન જાગતા છે ને તો બી ચા નથી બનાવતા. ત્યારે આ જો ચા બનાવીને એમને કેવી રીતે ઉઠાડું ને, એવી રીતે ઉઠાડે ને આખી ડરી જશે એ રીતે ઉઠાડા. બધા માટે ચા બનાવવાની છે તો બનાવી દઈએ આપણે. અને ઓબ્વિયસલી બધાને મારા હાથની ચા ભાવે જ છે કે નથી, એવું તો નથી કે નથી ભાવતી. તમારો ભાઈ કામ કરે એ બધું પરફેક્ટ જ કરે, એવું નહીં કે એમ છે તેમ છે. હમણાં ચા બનાવ્યું છે, બધા પીએ, બધા જ છે ત્યારે. તો અત્યારે છે ને ચા બનાવતો હતો ને તો ખાંડ બધી ઢળી ગઈ છે. એટલી 3 ચમચી નાખી, 4 ચમચી એવી પડી ગઈ ને તો ખાંડ થઈ ગઈ. બોલવું નહીં, ફટાફટ વ્લોગ અત્યારે બંધ કરીએ. ફટાફટ આપણે ખાંડ ભરી દઈએ ને તો કદાચ બી ખબર પડી ને એવા બોલે ને મને દાદા બી બોલશે પ્લસ મમ્મી બી બોલશે, એટલા માટે. તો ગાઈસ, તો અત્યારે જમી લીધો, ફરાળ વગેરે કરી લીધો અને હવે જઈએ છીએ પપ્પાના મંદિર. હા, વાપસ પાછા જઈ રહ્યા છે કેમ કે ત્યાં દર્શન પણ થઈ જશે અને એકાદ આંટો બી મરાઈ જશે. તો બિચારી મારી ગાડી મારી, ઓ મારી ગો મચકો, કેટલા દિવસથી અહીંયા હતી બિચારી મારી ગાડી. બિચારી રાઉન્ડ જ નહીં જતી હતી, બહાર જ નીકળતી હતી, ઓનલી રડતી હતી. બીજા માનુને યાદ કરતી હશે શાયદ. તું માનુને યાદ કરતી હતી? હા, જો યાદ કરતી હતી, જોયું? એટલે જ જોરમાં બોલ્યો. તો એક યાર વચ્ચે ફોન આવી ગયેલો. હવે નીકળીએ છે મંદિર. પહેલાં તો જઈશું દાદાને પહેલાં તો એ આગળ નીકળી ગઈ. બહુ દિવસ પછી યાર હાથમાં લીધી, કેવું મસ્ત લાગે છે. મારી ધનનો એકલી શું કરતી હશે યાર, એટલો મિસ કરતો હતો ને. અને મારી ગાડીને બહુ ટાઈમ પછી હાથમાં લીધી. અત્યારે નીકળી હવે મંદિર જઈએ છે. ત્યાં પણ અત્યારે બહુ પબ્લિક હશે ગાઈસ. તો ગાઈસ, તો આ જો ઠંડાઈ બની રહી છે મહાદેવજીની અંદર. એક જ સેકન્ડ તમને લોકોને બતાવું. ઠંડાઈ બની રહી છે મહાદેવજીની. આજે શિવરાત્રિ પણ એટલા. આવો. જય હો શંકરા, આદિદેવ શંકરા. તો ગાઈસ, તો મારી મમ્મી બપોરે જમેલી તો પણ ભૂખ લાગી ગઈ મમ્મીને. મમ્મી જમેલી, તમે નહીં જમ્યા? શીરો બનાવ્યો છે. અને હા, અમે લોકો આદિયોગી ગયેલા ને, આ છે મેનુ આદિયોગીનો સદગુરુ. એમનો શો ચાલુ છે યુટ્યુબ પર લાઈવ. એમની યુટ્યુબ ચેનલનું નામ બોલો ને એકવાર. સદગુરુ નામ છે. અને અત્યારે મારી બહેને અભિષેક કરી દીધું. હા જો મહાદેવજી ચાલો ભાઈ, આયરા મહાદેવજી આપણા. હા જો મહાદેવજીનું અભિષેક કરી લીધું. આજે શિવરાત્રિ છે એટલા માટે. તો અત્યારે ખાલી જમીને મતલબ નાસ્તો કરી લઉં એમ. અલગ નહીં બનાવે રાત્રે, હવે પેટ ભરીને ખાવું પડે યાર.